આપણને સાહેબ બતાવ્યું, બંદવો પ્રથમ મહીસુર ચરણા મોહજનતા સંશય સબહરના સુજન સમાજ સકલ ગુણ કરવું પ્રણામ સપ્રેમ સુબાની. એના માટે આપણને સત્સંગ રૂપી કથા એ સાંભળવા મળ્યું, પણ સાંભળવા કરતા જીવનમાં ઉતારવું ને એ મહત્વનું છે. કથા મને તમને ક્યાં સુધી પહોંચાડે? કથા આપણને નૈમિષારણ્ય સુધી, કથા આપણને પર્વતની યાત્રા સુધી, કથા આપણને નદીના સ્નાન સુધી, અને કથા મારા અને તમારા પાપમાંથી મુક્ત કરાવે એવી હેમાદ્રીની આ કથા. પણ હેમાદ્રીની કથાની અંદર 3 પરાર્ધ બતાવ્યા છે, 3 તત્વ બતાવ્યા. એક તો પહેલું તત્વ એ છે કે આ જગતની અંદર સતયુગની અંદર પણ યજ્ઞ થતો અને આજ કળયુગની અંદર પણ યજ્ઞ થાય, પણ સતયુગની અંદર યજ્ઞ કરતા ત્યારે હેમાદ્રીની કથાની જરૂર પડતી નહીં. કળયુગની અંદર પરીક્ષિત રાજાનો જન્મ થયો. અહીંયા હસ્તિનાપુરની અંદર પરીક્ષિતને સામ્રાજ્ય મળ્યો. ભગવાન કૃષ્ણ પ્રાચીના પીપળાની અંદર સ્વધામ ગયા. ધર્મરાજ યુધિષ્ઠિરે 5 પાંડવોને બોલાવીને કીધું કે હવે ભાઈઓ, કૃષ્ણ પરમાત્મા આપણી પાસે નથી, પરમ તત્વ છે, આજ આપણાથી અલગ થયો છે, આપણાથી વિખૂટો થયો છે. અને સાહેબ, વિખૂટો થાય ને એનાથી જ આપણે દુઃખી થાય છે. જે કાંઈ મળ્યું છે એને આપણે છોડવા માટેની તૈયારી નથી. જે જરૂર છે એને આપણે કાયમના માટે એનાથી વિખૂટા રહીએ, અળગા રહીએ છે, અને જેની જરૂર નથી એને આપણે પકડીને બેઠા છે. ધર્મરાજ યુધિષ્ઠિરને સમાચાર મળ્યા, ભગવાન કૃષ્ણ પ્રાચીના પીપળાએ સ્વધામ ગયા છે. 5 પાંડવો હિમાલય હાટ ગાળવા ગયા. પરીક્ષિત રાજાને અહીંયા હસ્તિનાપુરની અંદર સામ્રાજ્ય એક રાજાનું તિલક થયું, અને તિલક થતાની સાથે હસ્તિનાપુરનો રાજા સમ્રાટ બની. અને પરીક્ષિત રાજાએ પોતાના નગરની ચર્ચા કરવા નીકળ્યા. એ નગરની ચર્ચા કરવા નીકળ્યા અને એમાં એક સુંદર મજાનું પવિત્ર જંગલની અંદર પોતાનો અશ્વ લઈ નીકળ્યા અને એક સાધુ પુરુષ બેઠા. સાધુ ચરિતા શુભ ચરિત કપાસુ નિરસદ બિસદ ગુણમય ફલ જાસુ. એક સાધુના રૂપમાં એક મહર્ષિ આંખો બંધ કરી અને એ વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરે છે. આ બાજુ પરીક્ષિત રાજાને વિચાર આવ્યો, હું નીકળ્યો છું અને સાધુ ધ્યાનમાં બેઠો ઢોંગી છે, કપટી છે, અને હું નીકળ્યો છું એટલે આંખો બંધ કરીને ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણના જાપ કરે છે. અને ત્યારે રાજાએ કીધું કે હે સાધુ, હે મહાત્મા, પણ સાહેબ એનું ધ્યાન છે પરમાત્માની સાથે લીન થયેલું, એનો જીવ છે એ નારાયણની સાથે મળેલો, એનું મન છે પરમાત્માની સાથે સંકલન કરેલું. અને ત્યારે પરીક્ષિતે વળી પાછો બીજો અવાજ કર્યો કે હે મહાત્મા, છતાંય ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. સાહેબ, 3જી વખત પરીક્ષિત રાજાએ અવાજ કર્યો. ભગવાન આપણને એક વખત સંકેત કરે કે ભાઈ માણસ થા, માણસ થા, છતાંય 3જી વખત કે ભાઈ માણસ થા. ભગવાન કોઈને લાકડી લઈને મારવા આવતો નથી. આ બાજુ પરીક્ષિત રાજાએ જ્યારે ઋષિમુનિના 3જી વખત અવાજ કર્યો ને ત્યારે ઋષિમુનિ તો ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ નું ધ્યાન કરે. અને ત્યારે પરીક્ષિત રાજાએ સમીક ઋષિના ગળાની અંદર મરેલો સાપ નાખ્યો અને એનો જ પુત્ર શૃંગી ગૌતમ ઋષિએ જ્યારે એ સાપ આપ્યો કે હે રાજા, તું તો અમારી એ પ્રજાનો પાલક છો, રાજા છો, અન્નદાતા છો, અને મારા પિતા ધ્યાનમાં છે ને તે સાપ નાખ્યો, 7મા દિવસે તને તક્ષક કરડશે અને મૃત્યુ પામશે. સાહેબ, કોનો સંગ કરીએ છે મહત્વનું છે, કોની સાથે રહીએ છે, કોની નજીકની અંદર છે. એક ચોખ્ખો હોય મગની હારે જો ભળી જાય ને તો ઘડીકની અંદર ખીચડીમાં કપી જાય, પણ ઈ જ ચોખ્ખો જો કંકુની સાથે મળે તો પરમાત્માના લલાટ સુધી પહોંચવાનો અધિકાર.
એમ આજ આ પરિવાર એકત્ર થઈ અને કોનો સંગ કરીએ? કથાનો સંગ કર્યો છે. એટલે કથાની અંદર પહેલા તો યજ્ઞની અંદર બેસવા માટે આપણા નિયમો જોઈએ. યજ્ઞની અંદર સંયમ નિયમ જોઈએ છે, ત્યારે જ યજ્ઞની આહુતિ પરમાત્મા સ્વીકાર કરે. નારાયણ બલિ કર્મની અંદર યજ્ઞના નિયમો કેટલા? 3 નિયમો આપ્યા છે. એક તો આપણું ધ્યાન જોઈએ, ધારણા જોઈએ અને સમાધિ. જે અહીં પૂજા કરો છો, જે પૂજાની અંદર આહુતિ આપો છો, જેની અર્ચન કરો છો, એમાં આપણું ધ્યાન જોઈએ. સાહેબ, એક પારાની અંદર દોરો પરવો ને એમ આપણું ધ્યાન જોઈએ છે, ત્યારે પારામાં દોરો પરવી શકીએ છે. એમ આપણું ધ્યાન છે અહીં પૂજાની અંદર જોઈએ. બીજું આપણી ધારણા, રાહ હોવી જોઈએ. દૂધની અંદર છાશ નાખીને એમાં રાહ જોવી પડે, દહીં બને. પણ દૂધમાં છાશ નાખીને તરત ને તરત દહીં નહીં બને. એમાં માટે થોડીક ધારણા, રાહ જોઈએ. અને ત્રીજું આપણું તપ. 2 કલાક 5 કલાક 8 કલાક યજ્ઞ કરી, એની અંદર આપણું તપ છે. તપની તાકાત છે. એટલે આપણા ઋષિમુનિએ કીધું, તપબલ સહસબહતમય ધારા તપબલ શિવ કરત સંહારા, અરે તપબલ વિષ્ણુ પાલક સંચારા. આ તપનું તાકાત. જેવડું તમારું ભજન હશે એટલી પરમાત્માની અવિરત કૃપા મળે. આ 3 વસ્તુ જીવનની અંદર જોઈએ છે. અને 3 વસ્તુને આપણે કઈ યજ્ઞની અંદર બેસીએ, એનાથી આપણે વિખૂટું થવું પડે. એના માટે 3 વસ્તુ છોડવું પડે. એના માટે પહેલું કર્મ બતાવ્યું, કામ, ક્રોધ અને લોભ. આજના દિવસે તમારે સકામ ભક્તિ કરવી પડે, નિષ્કામ ભક્તિ. ક્રોધ ન કરી શકાય. ક્રોધ એ પાપનું મૂળ છે. આ તેલનો ડબ્બો ઢોળાઈ જાય, ક્રોધ ન કરાય. જે જીવનની અંદર ક્રોધથી વિખૂટું થવું પડે. અને ત્રીજું બતાવ્યું છે લોભ. લોભીના પૈસા ધૂતારા ખાય. હજી 5-10 વર્ષ પહેલા 500 ની 1000 ની નોટો હતી, લાઈનમાં ઉભો રહેવું પડતું. ઘડીકની અંદર કાગળિયા થઈ જાય છે. તો આ 3 થી અલગ થવાનું, 3 જીવનમાં મેળવવાનું. અને એના માટે યજ્ઞની અંદર બેસીએ ત્યારે હેમાદ્રી એટલે પાપમાંથી મુક્ત થવું. હેમાદ્રી એટલે યજ્ઞની અંદર બેસવાનો અધિકાર મેળવવો. અને હેમાદ્રી એટલે જીવનની અંદર મળેલા વિચારો છે ને સર્વ સંપન્ન કરવા માટેની ક્રિયા, એનું નામ હેમાદ્રી. તો હેમાદ્રીનો પહેલો પરાર્થ બતાવ્યો, જગતની રચના કેમ થઈ. જગતની અંદર પરમાત્મા 24 વખત અવતારો લીધા. એમાં પહેલો અવતાર ભગવાન વારાહ રૂપ લીધું. બોલીએ વારાહ નારાયણ ભગવાન કી. ભગવાન વારાહ રૂપ લઈ પૃથ્વીને સ્થાન આપ્યું છે. પૃથ્વી ગોળ છે, ડગમગવા લાગી. જળમાંથી બહાર કાઢી ભગવાને બીજો અવતાર કુર્મ નારાયણ નો લીધો. એટલે ભગવાનનો બીજો અવતાર બોલીએ કુર્મ નારાયણ ભગવાન કી. કુર્મ નારાયણની પીઠ ઉપર પૃથ્વીને ગોઠવી રાખવી, છતાંય કાચબાની પીઠ ઉપર બ્રહ્માંડ રહી શક્યું નહીં. ત્યારે ભગવાને ત્રીજો અવતાર શેષનાગ લીધો. હજારો પેણોની ઉપર આ બ્રહ્માંડને એક વેટ અધર રાખ્યું. અને ભગવાને ત્રીજા અવતારની અંદર શેષનારાયણની અંદર બ્રહ્માંડને એક વેટ આ પૃથ્વીને શેષનાગની ફેણ ઉપર ગોઠવ્યું. 8 દિશાના 8 હાથી મૂક્યા, જે ધર્મના થાંભલા કીધા. ઐરાવત, પુંડરીક, વામન, પુષ્પદંત, સાર્વભૌમ, સુપ્રતિક. આવા 8 વિશાળ મહાકાયો દ્વારા, હાથીની ફેણો દ્વારા, હાથીની સૂંઢ દ્વારા આ બ્રહ્માંડને જકડી રાખ્યું. આ બ્રહ્માંડ 14 લોકનું બનાવ્યું છે, જેને આપણે કહીએ છીએ 7 નીચેના પાતાળ છે ને 7 ઉપરના એ ભૂલોક બતાવ્યા. અતળ, વિતળ, તળાતળ, રસાતળ, મહાતળ, ભૂતળ, પાતાળ. ઉપર